પહેલી વાત તો અમે આ નવરાત્રી આ 17મું વર્ષ છે, જે અમે 17 વર્ષથી આને આયોજન આનું કરીએ છીએ. 17 વર્ષથી માણસોને ગરબા રમાડીએ છીએ. આ જે વિડીયો આવ્યો છે એ છેલ્લી 10 મિનિટનો છે. એની પહેલાના 4 કલાક છે એ ગુજરાતમાં બહુ ઓછી એવી નવરાત્રી હશે જે આ સ્કેલ ઉપર કે આ લેવલ ઉપર પહોંચ્યા પછી પ્રાચીન ગરબાને જે રીતના અમે પ્રમોટ કરીએ છીએ એ રીતના બહુ ઓછી નવરાત્રી હશે ગુજરાતમાં જે કરતી હશે. અમે 8 વાગ્યાથી નવરાત્રી ચાલુ કરીએ અને આપણે 11:30 સુધી કે 11:50 સુધી અમે ગરબા કરાવીએ છીએ. અને બહુ ઓછી નવરાત્રી હશે જે આ 3-4 કલાકના સમયમાં એક પણ ગરબો બોલિવૂડ ગીતનો ગરબા ફોર્મેટમાં કે સ્ટાઇલમાં અમે વગાડતા હોય કે ગળાવતા હોય સિંગર્સ પાસે. તો એ રીલ સિટી ક્લબની એક ખાસિયત છે કે અમે બહુ જ પ્રાચીન રીતના ગરબા રમાડીએ છીએ અને બહુ જ ઓલી રીતના કરીએ છીએ. જે આ ગઈકાલવાળો જે વિડીયો છે એ છેલ્લી 10 મિનિટનો છે જે અમે આ વસ્તુ અમે છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ. આ વર્ષે એને એક મુદ્દો બનાવવામાં આવ્યો પણ આ 15 વર્ષથી અમે કરીએ છીએ. અને બાકીની આગલી 4 કલાક કે 3.5 કલાક અમે આ ગરબાને પ્રોપર પ્રાચીન તરીકે છે. અને હજી એક વચ્ચે એક ઓર વાત કહું કે કાલનો દિવસ હતો જ્યારે તેનો જે વાયરલ થયું કે બનાવ બન્યો, અમે આગલા 3 કલાક ગુજરાતમાં બહુ ઓછા ગરબા હશે કે ચાલુ નવરાત્રીએ હવન મંદિરના સ્થાપના હવન કરીને ચાલુ નવરાત્રી હવન થતો હતો. ગઈકાલે ત્યાં માતાજીના મંદિરમાં ચાલુ નવરાત્રી હવન થતો. ના, છૂટ નથી. પહેલી વાત તો આ અમે છેલ્લા 15 વર્ષથી, એવું નથી કે અમે આજે કર્યું અને આ થયું, અમે આ 15 વર્ષથી કરીએ છીએ. અને આ 15 વર્ષથી આ ડીજેના ફોર્મ અમારી પછી એવા ઘણા બધા ગરબાઓ છે જેના આ કોન્સેપ્ટ અમારો જોઈને ઘણા બધા કરે છે. અને આ એક જ એવી નવરાત્રી આખા ગુજરાતમાં નથી કે આખા ઇન્ડિયામાં કે જે આ ફોર્મેટથી નવરાત્રી કરતી હોય. લોકોને આપણે આ જે પણ અમે જે બોલિવૂડ ગીત જે વગાડ્યા એ અમે નવરાત્રીના માતાજીના ગરબા પૂરા કર્યા પછી, બધું પૂરું થયા પછી આપણે એ 10 મિનિટ લોકો માટે આ કર્યું. અને આપણે છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ અને લોકો માટે કરીએ છીએ અને ખાલી નવરાત્રી પછી કરીએ. આ ગરબા પછી કરીએ છીએ. અમે પહેલી વાત તો ભાઈ કે અમે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક લાઈવ ના એવું એક ગરબો જો નીલ સિટીમાં જો એક ગરબો અને આ બોલિવૂડ સ્ટાઇલમાં ગરબા પણ ગાતા હોય ને પેલા 3-3.5 કલાક, એવું આટલા વર્ષોમાં બન્યું. ભાઈ જેને પ્રેમ જાજો હોય એની વાત જાજી થાય. જનરલી આમાં તો કેવું હોય છે કે આપણે બધું અપ્રુવલ બેઝિસ ઉપર સિસ્ટમ હોય છે. ના એવું નથી. આપણે હિન્દુ ધર્મના હોય કે ઓલા હોય તો આમાં જનરલી સિસ્ટમ અમે કેવી રીતના હોય છે કે આને આપણે આપણે ક્રેડિટ ઉપર હોય કે જે વર્ષોથી આપણે આવતા હોય આપણે પહેલા પ્રેફરન્સ આપીએ. કારણ કે આપણે લાખો એપ્લિકેશન આવતી હોય એમાંથી આપણે 20,000 માણસોને આપણે ના એમ નહીં. અમારે ત્યાં પહેલેથી આવતા ને એની ઉપર એવા જનરલી કોઈ હોતા જ નથી. સ્ટેટસ તો શેર થાય ને ભાઈ, કોકમાં વિડીયો લીધા હોય. દારૂબંધીનું એ સોંગ હતું જ ને અને એ એક વગાડ્યું એની ઉપર અમે કમિટી ચર્ચા કરી. એમાં એક તો પહેલી વસ્તુ એ છે કે દિલ સિટીના 17 વર્ષ થયા. દર વર્ષે અમારે અહીંયા માણસો વધે છે અને અમે દર વર્ષે મોટું કરીએ છીએ. બરાબર, એટલે લોકોની એક ચાહના છે આ દિલ સિટી પ્રત્યે, પ્રેમ છે. બરાબર, અને એ 10 અને કોઈ 10 મિનિટ માટે થઈને આ 24 કલાક આ ગીત ટીવી ઉપર રેડિયો ઉપર સ્ટ્રીમ થાય છે. બરાબર, રેડિયો ઉપર સ્ટ્રીમ થાય છે, યુટ્યુબ ઉપર સ્ટ્રીમ થાય છે, ટીવી ઉપર સ્ટ્રીમ થાય છે. તો આ બધા થોડી બધાને ગેરમાર્ગે દોરે. ગરબા આપણે માતાજીની આરાધના પૂરી કરી, પ્રાચીન રીતના પૂરી કરીને પછી અને બીજું કે આટલા ગુજરાત કે આખા ભારત દેશમાં આટલી નવરાત્રી થાય છે. બરાબર, મેજોરિટી ગરબામાં આજે પણ બોલિવૂડ ગીત ગરબા સ્ટાઇલમાં ગાય. એ બરાબર છે, એ તમારી વાત. અને એમાં અમારી કમિટી આજે બેઠક બોલાવી છે અને એની ઉપર અમે હતું. એ એકચ્યુઅલી વર્લ્ડ કપ નું એન્થમ હતો. કોઈ પણ દેશ કોઈ પણ પોતાનું જયારે વર્લ્ડ કપ હોસ્ટ કરે ને ત્યારે એક એની એન્થમ બનાવે
એ એનો વર્લ્ડ કપ નો એક એન્થમ હતું. આફ્રિકાના જયારે ફૂટબોલ વર્લ્ડ કપ થયો ત્યારે એ વર્લ્ડ કપ નો એક એન્થમ પણ એ શકીરાએ ગાયેલું સોંગ છે એટલે એક એન્થમ હતું એટલે એની માટેનો એન્થમ હતું. નહીં, આમાં ઓર્ગેનાઇઝર હું છું, એ મારા અંકલ છે. અમે હંમેશા હું એવું માનું કે આપણે આપણી વાત કરવી જોઈએ અને આપણી લીટી ઊંચી કરવી જોઈએ. તો અમે હંમેશા નીલ સિટી ક્લબની એક સિસ્ટમ છે કે નીલ સિટી ક્લબમાં અમે કોઈની કાંઈ વાત ન કરે, અમે અમારી વાત કરી, તમે અમે વાત કરો એનો તમને બધાય જવાબ આપે. જો એમાં એવું છે કે એક જે સત્તા નક્કી કરે કે જે સરકારનો નિર્ણય હોય એ જ્યારે પણ સત્તાવાળી જાહેરાત થશે અને એને અમલ કરવાનો આવે તો અમે નીલ સિટી ક્લબમાં અમે સૌથી વધારે અમે લોકો જ એમાં સત્તાનો કે કોઈ પણ કાયદાનો પાલન કરવામાં અમે સૌથી પહેલા હોય છે. તમે પ્રોટોકોલ્સ, પરમિશનના પ્રોટોકોલ્સ જુઓ તો અત્યારના સૌથી સ્ટ્રોંગ ફાઇલ અમારી હશે. અમે ઇન્સ્યોરન્સ દાંડિયા રાસના અમે 15 વર્ષથી લઈ જ્યારે કોઈને ખબર નહોતી કે ઇન્સ્યોરન્સ ઇવેન્ટના હોવા જોઈએ. આ બનાવો તો હવે બને આ વર્ષથી ઇન્સ્યોરન્સ કમ્પલસરી કર્યું. બે જ વાર, એક ગયા વર્ષે ને કા વર્ષે, એની પહેલા અમારા 17 વર્ષથી અમે કમિટીની એની એવું જો કોઈ ધર્મને કોઈને ખરાબ લગાડવાની ઓલા ઉદ્દેશ્યથી કોઈ પોતાની ઇવેન્ટ ના કોઈને દુઃખ લગાડ. અને હું પોતે બ્રાહ્મણ છું અને અમે પોતે હિન્દુ છીએ અને અમે બ્રાહ્મણ કરતા સનાતનમાં વધારે કોઈની માન્યતા ન હોય એક બ્રાહ્મણ કરતા. અત્યારના એક આ વસ્તુ એવી છે કે ગુજરાતમાં આ વસ્તુ ઘણી જગ્યાએ થાય છે બીકોઝ આપણું આયોજન થોડુંક મોટા સ્કેલ ઉપર છે એટલે આ પેલા ન્યૂઝમાં આવશે આવું, પણ એટલો ઇમ્પોર્ટન્સ નથી. આપણે માણસોનો પ્રેમ એટલો છે એટલે એ વિડીયો કો કે આપણો ખરાબ કરવા કરતા એ લોકોને એની મજા માટે કે આનંદ માટે એને કર્યો હશે. પણ એ એવું નથી કે આપણે જ આ કરીએ છીએ. ગુજરાતમાં અને બોમ્બેમાં બધે ઘણા ગરબા પછી આ સિસ્ટમ ફોલો થતી હોય છે. અમે એની માટે કમિટીને બોલાવીને અમે એનું ડિસ્કશન કરવાના છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.